हमारे जैन समाज के भाइयों और बहनों ये बरगोड़ा में भाग लेते हैं और बहुत उल्लासपूर्वक पूरे शहर की हम लोग प्रभात फेरी जैसे बरगोड़ा निकालते हैं भगवान का और सबको दर्शन देके शांतिपूर्वक हमारा बरगोड़ा यहाँ पर जैन मंदिर के पास सिलवास में समाप्त होता है और सबका साथ सहयोग से बहुत आनंदपूर्वक ये बरगोड़ा यहाँ पर हम लोग समाप्त करते हैं। थैंक यू। चालू करो। आज हमारे महावीर स्वामी भगवान का जन्मदिवस है और हम लोग आज बरगोड़ा भगवान महावीर स्वामी का बरगोड़ा निकालते हैं। आज हमारे कल हमारी संवत्सरी थी, इसके लिए हमने सब समान जीवों को हमने मिच्छामी दुक्कड़म किया था और आज प्रभु का बरगोड़ा था और जो हमने आज धामधूम से मनाया है और इसके समय जैन संघ के सबके आभारी है। कितने लोग इच्छा में जो है शामिल हुए थे, कितने को दिया है? कितने लोगों को दिया है इच्छा में? कितना जना भाग लिया है? हम लोग ने 400 से 500 व्यक्ति ने भाग लिया है और हम लोग एकदम सही शांति से बरगोड़ा निकाल के आए हैं। अभी आप जो है ना तो बरगोड़ा के साथ बैठ के आए हैं, क्या कहना चाहते हैं? जीवन में एक वस्तु बहुत महत्वनी है कि આપણે અત્યાર સુધી ભલે ગાડી ચલાવી, ટ્રેન ચલાવી, એરોપ્લેન ચલાવ્યું હશે, બધું ચલાવ્યું હશે, પરંતુ આજે જે અમને અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો અમારા પરિવારને કે ભગવાનનો રથયાત્રામાં ભગવાનના સારથી બનવાનો અવસર મળ્યો કે આજ સુધી ઘણા જીવોની નૈયા પાર કરનાર પ્રભુ વીર તેના રથના સારથી બનવાનો અમૂલ્ય અવસર અમને પ્રાપ્ત થયો। એ બહુ જ મોટી વાત છે અમારા માટે અને ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા। આખી રથયાત્રા આપણે અહીંયાથી શરૂઆત કરી નાકોડા પાસોના દેરાસર થઈને ઝંડા ચોક, ખીલવણી નાકા, ટોકરખાણા થઈ ફરી એકવાર ખૂબ શાંતિપૂર્વક અને ઉલ્લાસભેર પ્રભુ વીરના જયકારા સાથે ફરી એકવાર જૈન દેરાસર સિલવાસા 4 રસ્તા પાસે આવીને આપણે ઊભા છે। અત્યારે હવે અહીંયા અમારા પર્યુષણ પર્વ દરમિયાન જે તપસ્યાઓ ચાલે છે 8 ઉપવાસ, 11 ઉપવાસ, 16 ઉપવાસ, માસસ ખમણ એટલે 1 મહિનાની તપસ્યા, ખાલી પાણી જ પીવાનું હોય એવી ઘોર તપસ્યા કરી રહેલા અમારા તપસ્વી રત્નો પણ છે, જેઓનું અમે બહુમાન કરશું અત્યારે। અને આ સમગ્ર પર્યુષણ મહાપર્વ દરમિયાન અમને અમદાવાદ તપોવનથી જે જૈન શાસનની પ્રભાવના કરવા માટે વીર સૈનિક ભાઈ પધાર્યા હતા, એમણે ખૂબ જ સરસ જૈન ધર્મનું મહત્ત્વ શું છે એક વસ્તુ પર બારીકાઈથી એમને જે જ્ઞાન આપ્યું છે એવા જયેશભાઈ ગુરુજી તેમજ જૈનિલભાઈ ગુરુજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે એમણે જે સિંચન કર્યું છે યુવાઓમાં। એવું લાગે છે કે આવતા વર્ષે હવે 100% અહીંયા આપણે વીર સૈનિક બોલાવશું કે ગુરુજી મહારાજનું ચોમાસું આપણે કરાવશું એવો ઉત્સાહ યુવાનોમાં દેખાઈ રહ્યો છે। ઉપરના હોલમાં બહુમાન ત્યારબાદ સ્વામી વાત્સલ્યનો પ્રોગ્રામ છે। અહીંયા નીચે ભોજન ખંડમાં તો દરેક કાર્યક્રમ બહુ ખૂબ સરસ રીતે થયો અને પ્રભુ વીરનું જે ક્ષમાયાચનાનું અમારું પર્વ ગઈકાલે સંવત્સરી દરેક અમને સમાવીએ છીએ, અમે મિચ્છામી દુક્કડમ કહીએ છીએ।